બ્રિટન સાથેના વિદેશી વેપાર કરાર દ્વારા સિરામિક ઉત્પાદનનો મેડ ઇન ઇન્ડિયા તરીકે ચમકાવવાની કેટલી મોટી તક છે, જુઓ અમારા સંવાદદાતા કેતન જોશીના આ અહેવાલમાં। અન્ય દેશોની તુલનામાં ભારતમાંથી બ્રિટનમાં સિરામિક ઉત્પાદનોની નિકાસ ઘણી ઓછી છે, પરંતુ હવે મુક્ત વેપાર કરારથી પરિસ્થિતિ બદલાઈ શકે છે। યુકેની વાર્ષિક સિરામિક માંગ લગભગ 21,000 કરોડ રૂપિયાની છે। બ્રિટનમાં કોણ કેટલી નિકાસ કરે છે તેના પર નજર કરીએ તો તેમાં ચીનનો હિસ્સો 30% છે, સ્પેનનો હિસ્સો 19%, ઇટાલીનો હિસ્સો 15%, ભારતનો 7%, જર્મનીનો 5% અને અન્ય દેશોનો હિસ્સો લગભગ 23% જેટલો છે। બ્રિટનમાં મંદી હોવા છતાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં સિરામિક્સની માંગ જળવાઈ રહી છે, પરંતુ હવે જેમ જેમ ત્યાં પરિસ્થિતિ સુધરશે તેમ તેમ આપણા મુક્ત વેપાર કરારને કારણે ત્યાં નિકાસમાં નોંધપાત્ર સુધારો જોવા મળશે। एफटीए होने का सबसे बड़ा एडवांटेज जो मैं देखता हूँ कि यूके का और यूके के कस्टमर्स का इंडिया पे सिरेमिक्स पे कॉन्फिडेंस इंक्रीज होगा। सबसे बड़ा एडवांटेज तो वहाँ मिलेगा। બ્રિટનમાં કોઈ સિરામિક પ્લાન્ટ નથી। ચીન, સ્પેન, ઇટાલી, ભારત જેવા દેશો તેમના સિરામિક ઉત્પાદનો ત્યાં મોકલે છે। હવે મુક્ત વેપાર કરારને કારણે આપણા સિરામિક ઉદ્યોગકારોએ પણ યુકેમાં નિકાસ કરવાની યોજના બનાવી છે। યુકેની સાથે જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે થયેલો છે એ બહુ વેલકમ સ્ટેપ છે અને ઇન્ડિયાએ ભારતના સિરામિક ઇન્ડસ્ટ્રી માટે બહુ મોટું મહત્વનું યોગદાન માટેનું એક સ્ટેપ લીધેલું છે। તો એક્ઝારો આજે અમારી ફ્યુચર સ્ટ્રેટેજીમાં એક્સપોર્ટ માટે અમારું બહુ મહત્વનું યોગદાન અમે યુકે માટે બી કોન્સન્ટ્રેટ કરી રહ્યા છે અને અમારી જે એક્સપોર્ટની ટીમ છે તો આ જે એગ્રીમેન્ટ જે થયેલો છે ફ્રી ટ્રેડ એનો મેક્સિમમ બેનિફિટ લેવા માટે અમે ત્યાં માર્કેટિંગ એક જેવીનું પ્લાનિંગ કરી રહ્યા છે। ભારતમાંથી યુકેમાં સિરામિક્સ પર લગભગ કોઈ ડ્યુટી નહોતી। હવે થોડા મહિનામાં ફ્રી નિકાસ ડ્યુટીને કારણે ભારતીય સિરામિક ઉદ્યોગ હવે યુકેમાં આક્રમક નિકાસ કરશે। ગુજરાતમાંથી સિરામિકની પ્રોડક્ટ યુકેમાં આવનારા સમયમાં વધી જ જવાની છે, પરંતુ આ નવા એફટીએના કારણે સમગ્ર યુરોપની અંદર મેડ ઇન ઇન્ડિયાની બ્રાન્ડ મજબૂત કરવાનો આ સુવર્ણ અવસર છે। કેતન જોશી, અમદાવાદ।